નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું તો રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવન પણ ફૂંકાતું રહેશે. તો આ તરફ કચ્છમાં 2 દિવસ માટે હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે અને સાથે જ સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં અનેક જગ્યાઓ ઉપર ગરમીનો પારો 43 ડિગ્રીએ પણ પહોંચ્યો છે. રાજ્યમાં મે મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે હવે માવઠાની આગાહી પણ જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. 11 થી 13 મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને 11 તારીખે ડાંગમાં હળવો વરસાદ પણ પડી શકે છે અને આ સાથે જ 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. ઇફકોના ડિરેક્ટરના પદ માટે આજે ચૂંટણી થઈ હતી અને આ ચૂંટણીમાં ભાજપના જ 2 નેતા જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણીમાં ગુજરાતના 182 મતદારોમાંથી 180 મતદાતાઓએ મતદાન કર્યું હતું, જેમાં જયેશ રાદડિયાને 113 મત મળ્યા છે અને બિપિન પટેલને 67 મત મળ્યા છે. ગુજરાતની દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગનો મામલો મોટા સમાચારમાં સામે આવ્યો હતો. ત્યારે ભાજપ નેતા રમેશ બાબુરના પુત્ર વિજય બાબુરે આ કાયદા કે પછી ચૂંટણી પંચનો જાણે કોઈ જ ખોફ ન હોય તેમ બૂથને કેપ્ચરિંગ કરી લીધું હતું અને એટલું જ નહીં, તેણે બૂથને કેપ્ચરિંગની ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી અને બતાવી હતી. આ દરમિયાન તેણે બૂથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી અને દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના પરથમપુર ગામમાં ફરીથી મતદાન યોજાશે. પરથમપુરા મતદાન બૂથ પર 11મી મેના રોજ ફરી મતદાન થશે. ત્યારે નોંધનીય છે કે ભાજપ નેતાના દીકરાની કરતૂતના કારણે અહીં ફરીથી મતદાન થવા જઈ રહ્યું છે. દાહોદમાં રીપોલિંગ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ભાજપના નેતાના દીકરાએ દાદાગીરી કરી અને મતદાન કરાવ્યું. આવું એક જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની છે. અમારા ઉમેદવાર પ્રભાબેને ચૂંટણી પંચને રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈ અને પુનઃ મતદાનના આદેશ પણ આપ્યા છે. ગોંડલ, બાલાસિનોર, ગાંધીનગર લોકસભામાં પણ ગોલમાલ થઈ છે તેવા આક્ષેપ મનીષ દોશીએ કર્યા. પણ સાથે સાથે ભારતીય ચૂંટણી પંચને ફરીથી વિનંતી કરું છું કે તમારી ફરજ બને છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપાએ પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે, વહીવટી તંત્રનો દુરુપયોગ કર્યો છે, અસામાજિક તત્વોએ બૂથોને કબજે કરીને ગેરરીતિને ગોલમાલ કરી છે અને આ દાહોદ જ મતક્ષેત્રની અંદર ગોઠીપ જિલ્લા પંચાયતની સીટમાં અનેક ગામોની અંદર બૂથ ઉપર ગેરરીતિને ગોલમાલ મોટા પાયે થઈ છે. આ સંજોગોમાં સમગ્ર બાબતની ભારતીય ચૂંટણી પંચ તાત્કાલિક સંજ્ઞાન લે. ગાંધીનગર સીઆઈડી સેલની ટીમને મોટી કામગીરી કરી છે, જેમાં ભારતીય સંરક્ષણ દળોની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનારાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સીઆઈડીની ટીમે ભરૂચથી એક આરોપીની ધરપકડ કરી હતી, જેના પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાને ભારતીય સંરક્ષણ દળોની ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે. ત્યારે અન્ય 20 થી 25 લોકો પણ સીઆઈડી ક્રાઇમની રડારમાં છે. તે સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સહિત તમામ ખબરીઓ ભારતીય નાગરિક જ હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય માહિતી છે જે ડ્રોન ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવે છે, બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય માહિતી પણ શેર કરે છે, પણ એ પોતે પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ એ આપે છે, કારણ કે એક દળને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે. આ જો હેન્ડલની ઈરાદો એ હતી કે આ ડ્રેપ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરને બધા માહિતી તેઓ તે આઈએસઆઈ હેન્ડલ પાસે મળી જાય
એ ઈરાદાથી એ જો માલ મોકલવામાં આવે છે. પરંતુ ગોધરા શહેરના પરવડી ચોકડી પાસે આવેલ જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 3 ઇસમો દ્વારા પરીક્ષાર્થી દીઠ 10 લાખ લઈ અને ચોરી કરાવતા હોવાનું કૌભાંડ સામે આવતાની સાથે જ જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પંચમહાલ ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરવાના કૌભાંડને લઈ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદ નોંધાવતા જ પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે જ નામજોગ નોંધાયેલ ફરિયાદના 3 આરોપીઓને શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક NV પટેલને પૂછતા જ તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. એની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા એવું જણાવેલું કે અમો આ બાળક પેપર કોરું છોડશે એની અંદર પાછળથી અમો સાચા જવાબની ટીક કરાવવાના છીએ અને આ અંતર્ગત અમે બાળક દીઠ 10 લાખ રૂપિયા લેવાના છીએ. આવા 6 બાળકોનું એઓએ ચર્ચા કરેલી હતી, જેની અંદર તેઓએ પોતાના લેખિત નિવેદનમાં પણ આ વસ્તુ કબૂલેલી છે અને કોઈ પાર્ટી પાસેથી 7 લાખ રૂપિયા એડવાન્સમાં લેવામાં આવેલા હતા. તેઓને પણ આ માહિતી અમને આપેલી, જે અંતર્ગત તમામ વિગત સાથે તેઓના મોબાઈલ, 7 લાખ રકમ અને જે ગાડી એમને વાપરેલી હતી એની RC બુક સાથે અમે માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ સબમિટ કરેલો હતો. ફરિયાદ આપેલી, તેની અંદર આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ રહે બરોડાનાઓ, વડોદરાના રોય ઓવરસીસના માલિક પરશુરામ અને ગોધરાના આદિપ વોરા વિરુદ્ધ એક ફરિયાદ આપેલી. તેઓએ પોતાના આર્થિક લાભ લેવા સારું વિશ્વાસઘાત કરી, છેતરપિંડી કરી, ગુનાહિત કાવતરું રચી નાણાકીય વ્યવહારો કરીને ભ્રષ્ટાચાર કરવા બાબતની એક ફરિયાદ આપેલી. એ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરવામાં આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે. હાલ એવા કોઈ આરોપી પકડવામાં આવેલ નથી. વડોદરામાં નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. ગોધરા ખાતે લેવામાં આવેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો ઘટસ્ફોટ થયો છે. વડોદરાના રોય ઓવરસીઝ નામની સંસ્થાની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું. ત્યારે વડોદરામાં ગેંડા સર્કલ નજીક એટલાન્ટિસ કોમ્પ્લેક્સમાં સંસ્થા આવેલી છે અને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખની રોકડ રકમ પણ મળી આવી છે. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટરમાં સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી અને એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. સંસ્થાના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ SOG પોલીસે પરશુરામ રોયની અટકાયત કરી છે અને સમગ્ર મામલે પૂછપરછ કરી પરશુરામ રોય નિવેદનો લઈ અને આગળની તજવીજ હાથ ધરાશે. ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે એ બાબતે જે એક પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને શકમન તરીકે અટકાયતમાં SOGએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એ SOG પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે તે આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સની અન્ય કામગીરી ચાલુમાં હતી. તપાસ અને પૂછપરછનો દોર વડોદરા SOG કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ? જે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપવામાં આવશે. પંચમહાલમાં નીટની પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા. માલેતા જારના સંતાનો પોતાના બાળકોને ગોઠવવા માટે આવા કામ કરે છે. સાથે જ કલેક્ટરે જાગૃતિ દર્શાવી તેનો પણ અભિનંદન પાઠવ્યા છે અને સાથે જ તેઓએ જણાવ્યું છે કે પેટે પાટા બાંધી અને માતા પિતા બાળકોને ભણાવતા હોય છે. ત્યારે કેટલાક માલેતુજાર લોકોના લીધે અને સ્કૂલોના લીધે આવી ઘટનાઓ બને છે. ભૂતકાળમાં શિક્ષણ વિભાગના આશીર્વાદથી શિક્ષણ જગતને લાંછન લાગતી ઘટનાઓ બની છે. ભાજપની નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છોને છોડી દેવાય છે. રાજ્ય શિક્ષણ મંત્રી કહે છે કે દાખલો બેસે તેવી કાર્યવાહી કરીશું. અગાઉ પણ પેપર લીક સમયે સરકાર કહેતી હતી કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, પણ કોઈ એવી કાર્યવાહી નથી કરાઈ.
બેરોજગારના સંતાનો લાખો રૂપિયા ખર્ચીને પોતાના બાળકને બારોબાર ગોઠવવા માટે જે રીતનું કૌભાંડ, આખું સ્કેમ ગુજરાતની પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં ગોધરા ખાતે શાળાની અંદર આવી રીતે પેપર લખાવવાનું, નીટના એક પેપરથી 10-10 લાખ રૂપિયા નક્કી થાય. કલેક્ટરશ્રી સમક્ષ આવેલી માહિતીથી કલેક્ટરશ્રીએ જાગૃતિ દેખાડી, એમને અભિનંદન આપું છું. પણ સાથોસાથ સમગ્ર દેશની અંદર 23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેની ઉત્સુકતા દાખવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની સાયન્સ અને આર્ટ્સ સાથે જ કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80% અને એ સાથે જ છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36% પરિણામ જાહેર થયું છે. જ્યારે 1034 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 8,983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. નવસારી જિલ્લામાં આવેલા એબી સ્કૂલ કે જેનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના કેરિયર પર પૂરતું ધ્યાન આપે છે, જેના કારણે દર વર્ષે એબી સ્કૂલનું પરિણામ શ્રેષ્ઠ પરિણામ રહે છે. આજે જાહેર થયેલ ધોરણ 12ના પરિણામમાં જિલ્લામાં 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે હાંસલ કર્યો છે અને એની અંદરથી એબી સ્કૂલના 41 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. તો 96.60% સાથે એબી સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવીશ ટંડેલ એ જિલ્લામાં ટોપર રહ્યો છે. તો ગુજસેટની જે પરીક્ષા છે તેમાં 120માંથી 120 માર્ક્સ તેઓએ મેળવી અને જાનવી પટેલે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. એબી સ્કૂલના આ પરિણામ પાછળ શાળાનું મેનેજમેન્ટ તેમજ સ્ટાફ દ્વારા ખૂબ જ મહેનત પણ કરવામાં આવે છે. મારા બાયોલોજી વિજ્ઞાનમાં અને આપણે સાયન્સમાં 99.99 PR છે અને ગુજરાતમાં 120 આઉટ ઓફ 120 માર્ક્સ આવ્યા છે. અને આ બદલ મને પણ ખૂબ જ ખુશી છે કે મારું ઘણું સારું પરિણામ આવ્યું છે. એની પાછળનો શ્રેય હું મારા શાળાના શિક્ષકો અને મારા પરિવારજનોને આપવા માંગુ છું કે જેમણે આટલા સમયથી મને પ્રોત્સાહિત કરી, મને સાથ સહકાર આપે, એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માંગવા ઈચ્છું છું. મારા પરિવારજનોને પણ આ પરિણામથી ખૂબ જ ખુશી છે. આ રીતે ત્રિષાએ એબી સ્કૂલનું નામ ખૂબ ખૂબ ગૌરવ કરેલું છે અને અમને એ વાતની ખુશી છે કે આટલું સરસ રિઝલ્ટ આવ્યું. આ સિવાય આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારું રિઝલ્ટ લાવેલા છે. નવસારી જિલ્લાની અંદર ટોટલ 62 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવેલા છે, જેમાંથી 41 વિદ્યાર્થીઓ છે તે એબી સ્કૂલના છે. આ રીતે 66.67% વિદ્યાર્થીઓ જે A1 ગ્રેડ મેળવેલા છે તે એબી સ્કૂલમાંથી છે. સાબરકાંઠામાં ધોરણ 12ના પરિણામોમાં જિલ્લાના 9 વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઈડરની DJAS ગ્રુપની વિદ્યાર્થીની મેશ્વા પ્રજાપતિ નામની વિદ્યાર્થીનીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરિવારની દીકરી સારા ટકાએ પાસ થતા પિતાએ પુત્રીનું મીઠું મોઢું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ 12માં 99.57% સાથે જિલ્લામાં મેશ્વા પ્રજાપતિએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગ્રામ્ય વિસ્તારની દીકરી જિલ્લા સ્થળે પ્રથમ રહેતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું, જેમાં મેં 99.57% અને ગુજકેટમાં 107.50 ગુણ મેળવ્યા છે. એ બદલ હું મારા માતા પિતા અને શિક્ષકગણનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. તેમને મારા પરિણામમાં આટલું સારું લાવવામાં એમને ખૂબ જ મદદ કરી છે. તો થેન્ક યુ વેરી મચ. ગુજરાત બોર્ડ પરિણામ 2024 ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેર કરવામાં આવેલું છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં 7.55 લાખ વિદ્યાર્થીઓનું 82.45% પરિણામ જાહેર થયું છે. રાજ્યની 27 શાળાનું પરિણામ 10%થી પણ ઓછું રહ્યું છે. સૌથી વધુ પરિણામ છાલામાં 99.61 આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ ખાવડામાં 51.11% છે. આ સાથે જ A ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ 99.11% પરિણામે પાસ થયા છે.
અને કેટલી મહેનત કરી હતી? 92% છે મારું. કેટલી મહેનત કરી હતી? સખત મહેનત હતી અને અમારી સ્કૂલનો બી એમાં બહુ મોટો હાથ છે, એટલે કે પરિવારનો બહુ જ મોટો હાથ છે. પરિવારનો કેટલો સપોર્ટ હતો? મારા મમ્મી પપ્પાનો તો ખૂબ જ મને સપોર્ટ હતો, એટલે જ હું આજે અહીંયા હવે આગળ શું બનવાનું વિચાર્યું છે? MBA કાં તો CA. 93% છે, 99% પરિવારનો કેવો સપોર્ટ? બહુ સપોર્ટ છે, સ્કૂલ તરફથી પણ બહુ સપોર્ટ હતો, HBK સ્કૂલમાંથી બહુ સપોર્ટ કર્યો છે બધા સર. હવે શું બનવાનું વિચાર્યું છે? CBA વિશે વિચાર્યું છે. બહુ જ ખુશી છું, જેટલી મહેનત કરી હતી એટલું રિઝલ્ટ આવી ગયું. ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો આટલામાં, અને બધી મહેનત, બધાના આશીર્વાદ અને બધું સ્કૂલની મહેનત એકદમ જોરદાર. કયા કયા વિષયો ખૂબ જ ટફ લાગ્યા હતા? ટફ તો કોઈ વિષય નહીં, જો જે મહેનત કરી હતી એ પ્રમાણે બધા પેપર ઇઝી જ હતા. મહેનત કરી હતી એ પ્રમાણે આવડી જ ગયું. 99+88. कितनी खुशी है बच्ची इतने अच्छे परसेंटेज लाई है तो? हमारे को इसकी मेहनत के ऊपर तो था ही ऐसा कि बहुत अच्छे परसेंटेज आई है इसके, तो वो उम्मीद से भी ज़्यादा इसने जो रिजल्ट आया है उसके ऊपर तो बहुत खुशी है। कितनी मेहनत लगी उसको? मेहनत तो समझो कि जब से ये सुबह में 6 बजे से स्टडी करती थी, रात के 12 साढ़े 12 जैसे बज जाते थे, कंटिन्यू ये मेहनत तो बहुत करी है। મને 95% આવ્યા છે અને બહુ જ ખુશ છું. કેટલી મહેનત લાગી? મહેનત તો બહુ કરી હતી, રોજ કરાવતા મતલબ રિવાઇઝ કરી લેતી, એટલે ફાઇનલી રિઝલ્ટ છે તો બહુ સારું. મારા કોમર્સમાં 93% આવ્યા. બરાબર, કેટલી મહેનત લાગી? નિયમિત 6 કલાક રોજ ભણતો હતો અને એનું આ બન્યું. પરિવારનો કેટલો સાથ અને સપોર્ટ રહ્યો? પરિવારનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે, વિશેષ કરી માતા પિતાનો અને ગુરુનો સહાય. હવે ધોરણ 12 પછી આગળ શું વિચાર્યું છે, શું કરવાનું છે? ધોરણ 12 પછી MBA અને BBAની તૈયારી કરી. કેટલી મહેનત લાગી? મારે 97.5% હતા અને મહેનત કરી હતી તો ટકા તો આવવાના જ હતા. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે ઓછા ટાઈમ ભણો પણ વધારે સરખું ભણો તો તમારા માર્ક્સ આવી જ જશે. વધારે ટાઈમ કરવાથી કોઈ એનો મતલબ નથી. રેકોર્ડ બ્રેકિંગ પરિણામ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સર્વે હોદ્દેદારોને, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણા પ્રધાનમંત્રીશ્રીની જે લાગણી અને માગણી જે છે કે ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવું હોય તો આજનું યુવા ધન એ આવતીકાલનું ભારત છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ આજથી રાબેતા મુજબ પોતાની કચેરીમાં ફરજ ઉપર હાજર થયા છે. જો કે મતદાન અગાઉના 2-3 દિવસ કર્મચારીઓ મીટિંગમાં વ્યસ્ત હતા અને ત્યારબાદ મતદાનમાં ફરજ માટે રોકાયેલા હતા, અને જેને જ કારણે અનેક અરજદારો અને રજૂઆત માટે આવતા નાગરિકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે તમામ સરકારી કચેરીઓ આજથી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ઇલેક્શન આપણે ચાલુ હતું એટલે ઇલેક્શનની ડ્યુટીમાં ગાંધીનગરના કર્મચારીઓને અમદાવાદ નાખવામાં આવ્યા છે. હમણાં જસ્ટ જોઈએ તો 3-4 મિટિંગો હતી, 5 તારીખે રજા હતી, 6-7-8 ચૂંટણી હતી. એમાં ગાંધીનગરના તમામ સ્ટાફના કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી આપવામાં આવી. કોઈને ધંધુકા, વિરમગામ, અમદાવાદ જિલ્લાના જ્યાં જ્યાં ગામડાઓ છે ત્યાં ઇલેક્શન ડ્યુટી આપવામાં આવી છે, જેના કારણે કર્મચારીઓની પાંખી હાજરી હતી. આજથી જોઈએ તો ઇલેક્શન પતી ગયું છે, એટલે રાબેતા મુજબ આજથી તમામ કર્મચારીઓ રાબેતા મુજબ પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે. વડોદરામાં લોકસભાનું મતદાન પૂર્ણ થતાં જ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયેલા EVM અને વીવીપેટને પોલિટેકનિકલ સયાજીરાવ ખાતે રાખવામાં આવ્યા છે અને ત્યાં એક સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સ્ટ્રોંગ રૂમ પર 15 સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તેમજ કોંગ્રેસના મંત્રી બદર વસીમના નિવેદન મુજબ કોંગ્રેસે 3 ટીમો બનાવી અને EVM અને વીવીપેટ પર 8-8 કલાકની શિફ્ટમાં નજર રાખી રહ્યા છે. કોંગ્રેસના પ્રતિનિધિ સ્ટ્રોંગ રૂમ ઉપર સીસીટીવીના કેમેરાથી દેખરેખ રાખી શકે તે માટે ખાસ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 1830 બૂથ ઉપર જે ઇલેક્શન થયું છે એના જે EVM છે એ અહીંયા જે સ્ટોર થયા છે એના ઉપર અમે 3 ટીમ કોંગ્રેસની બનાવેલી છે. એ 3 ટીમ 8-8 કલાકની શિફ્ટમાં અહીંયા વોચ રાખી રહી છે. જે સ્ટોર રૂમ્સ છે એના ઉપર જે CPRF જવાનો જે છે
એ અહીંયા જે ઊભા છે, જે લોક્સ છે, એના ઉપર અમે લોકો તદ્દન ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ છેડખાની ના થાય. વડોદરા લોકસભા માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને આપ જોઈ શકો છો તેમ 12 લાખ મતદારોના મત અહીંયા સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને હાલ આનંદ, છોટાઉદેપુર, ભરૂચ જે આરો નોકરી કરતા જોબ કરતા હોય તેમના બેલેટ પેપર સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી રહ્યા છે. સાથે મહત્વની બાબત એ છે કે અહીંયા CISF ની ટુકડી તેમજ SRP સાથે 1 PI 3 PSI સાથે ટોટલ 80 જણાનો સ્ટાફ 24 કલાક નિગરાની કરી રહ્યો છે અને મહત્વની બાબત એ છે કે અહીંયા ખાસ કોંગ્રેસના પ્રતિનિધિ સ્ટ્રોંગ રૂમ પર વોચ રાખી શકે તે માટે એક CCTV રૂમ બનાવવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર એ પ્રમાણે CCTV રૂમમાં કોંગ્રેસના પ્રતિનિધિ હાલ અહીંયા દેખરેખ રાખી રહ્યા છે અને જે રીતના માહિતી મળી છે એ રીતના કોંગ્રેસ પણ 24 કલાક અહીંયા CCTV કેમેરા પર નજર રાખી રહ્યું છે અને કોંગ્રેસને પણ હાલ જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહ્યું છે એનાથી સંતોષ છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના જોહાપુરામાં અકસ્માતોની સંખ્યા વધતા મૃત્યુ મામલે અરજી કરવામાં આવી હતી, જેમાં પાછલા 3 વર્ષમાં વિશાલા સર્કલથી સરખેજ સુધીના રોડ પર 32 મૃત્યુ થયા છે, જેનું મુખ્ય કારણ તૂટેલી હાલતના હાઈવેના મુખ્ય રોડ તેમજ બિસ્માર હાલતમાં સર્વિસ રોડ અને હાઈવે હોવાના લીધે અકસ્માતની ઘટનાઓ બને છે. આ તમામ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતો હોય છે અને ત્યારે GPMC એક્ટ હેઠળ તે બાબતે ધ્યાન રાખવાનું કામ કોર્પોરેશનનું પણ છે. આ તમામ સમસ્યાઓને લઈ અને વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ ટ્રાફિક શાખાને ઇન્સાફ સંસ્થા દ્વારા રજૂઆતો પણ કરવામાં આવતી હતી. આ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખી અને હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ ટ્રાફિક કમિશનર અમદાવાદને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જે બાબતે વધુ સુનાવણી ઓગળતા વેકેશન પછી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવશે. એટલે અમારે સરકારથી આ રજૂઆત છે કે વહેલી તકે આ નેશનલ હાઈવેનું કામ થાય, આ જે બ્રિજ પાસ થયું છે એનું વહેલી તકે કામ થાય, જેથી તમામ જાતિના લોકોને આવવા જવામાં જે મુશ્કેલીનો ટ્રાફિકનો સામનો કરવો પડે છે, અહીંના પ્રોપર જે રહેવા છે એ લોકોને બી ઘણી સમસ્યા છે ટ્રાફિકની, તો એ ટ્રાફિકનું કાયમ માટે નિરાકરણ આવે. રસ્તાઓ જે મુખ્ય રોડ છે હાઈવેનો એ તૂટેલી હાલતમાં છે અને જે સર્વિસ રોડ છે એ તો છે જ નહીં, એ ભૂતિયા થઈ ગયા છે. એટલે આ બાબતે અમારા એડવોકેટ હાઈકોર્ટમાં KR કોષ્ટી સાહેબ એમણે શ્રીમતી વૈભવી નાણાવટી બેનની હાઈકોર્ટમાં એમની સમક્ષ રજૂઆત કરી અને આ તમામ વાતો જે સંજ્ઞાનમાં લઈ તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ટ્રાફિક શાખા અમદાવાદને નોટિસ ઇસ્યુ કરી છે અને આગામી ઉનાળા વેકેશન પછી જ્યારે કોર્ટ ખુલશે ત્યારે આ સુનાવણી વધુ હાથ ધરવામાં આવશે. વડોદરામાં ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ટ્રકમાં ટેમ્પો અથડાતાની સાથે જ ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ડ્રાઈવર અને બીજા ક્લીનરનું સારવાર દરમિયાન મોત થયું છે. પંચર પડેલ ટ્રકના ટાયર બદલતી વખતે આ સમગ્ર ઘટના બની હતી અને આ મામલે ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા, જ્યારે આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. અરવલ્લીના મોડાસાના મોટી ચીચણોણીમાં 2 જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને ખેતરના તબેલામાં કામ કરતા પરિવાર પર ભાજપ કે કોંગ્રેસમાં મત આપ્યા બાબતે હુમલો થયો હતો. પરિવાર દ્વારા સરપંચ સહિત ટોળા પર હુમલો કર્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ત્યારે સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અમારા પર પણ હુમલો કરાયો હતો. આ મામલે ગામના બંને પક્ષો દ્વારા પોલીસ મથકે રજૂઆત પણ કરવામાં આવી હતી. તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. અમે અમારા ખેતરમાં કામ કરતા હતા, દૂધ કાઢતા હતા અને પુંજારા અમૃતસિંહ દુરસિંહ સરપંચે અમારા ઉપર હુમલો કર્યો અને કાલની ચૂંટણીની અદાવતના લીધે એમને અમારા ભાજપ પક્ષ હેઠતું હતું ને એમના કોંગ્રેસ હેઠતું હતું.
તેમને કાલની રી અમારા ઉપર આજે અમારા તબેલા આવીને મને મારા પપ્પાને મારા ભાઈને મને તઈને માર્યા છે. મારા ઘેરથી હતી મારા મમ્મી હતા, અમે ચારે કામ કરતા હતા. આ રીતના હુમલો કરીને મારવા આવ્યા હતા. પટેલ પ્રકાશભાઈ પૂંજાભાઈ એમના સર્વે નંબરમાં ગેરકાયદેસર વગર મંજૂરી એને અને બોધકામ રજા ચીઠ્ઠી સિવાયના બોધકામ કરેલ હોય. મેં પંચાયત તરફથી પંચાયતની ધારા 1993 મુજબ એમને નોટિસ આપેલી 4 તારીખે નોટિસ આપ્યા પછી 3 દિવસ સુધી રાહ જોઈ. ત્યાં સુધી એ લોકોએ કામ બંધ કરેલ ના હોય. હું કાલે આજે તપાસ કરવા જતો એમના સર્વે નંબરમાં જેવો ઘૂસ્યો એમને મારા સર્વે નંબરમાં કેમ આવ્યા એ રીતના મારા ઉપર હુમલો કર્યો. વડોદરામાં ભાજપ કોર્પોરેટરની સોનાની ચેન લૂંટાયાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ડોક્ટર રાજેશ શાહની સોનાની ચેન ગઠિયાઓએ ગઈકાલે વહેલી સવારે અછોડો તોડ્યો હતો, જેમાં ડોક્ટર રાજેશ સાયકલિંગ કરતા હતા અને તે સમયે ચેન તોડી અને ચોર ફરાર થયા હતા. બાઇક પર માસ્ક પહેરેલ 2 ગઠિયાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગઈકાલે એક સાથે 4 સોનાની ચેન તૂટ્યાની ઘટના પણ બની હતી. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. બાલભવન પાસે આખા રોડ પર સુમસામ હતો, કોઈ હતું નહીં. ત્યાં એવું ગળામાં ફીલ થયું કે કોઈકે કંઈક ખેંચ્યું અને સ્પીડમાં બાઇક લઈને નીકળી ગયો. ત્યારે જોતા ખબર પડી કે ગળામાં અછોડો નહોતો. એટલે ત્યાંથી બાલભવન પાસેથી આ અછોડો વહેલી સવારે તૂટ્યો અને પછી તો બધા સમાચાર જોવામાં આવ્યા કે સિરીઝ ઓફ અછોડા તૂટ્યા છે. તાત્કાલિક ત્યાંથી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કર્યું. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.